નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 7મું જાહેર ક્ષેત્રો, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. બાળકો, આપણે લાસ્ટ લેક્ચરમાં જાહેર ક્ષેત્રો વિશે પહેલો ભાગ છે એનો આપણે અભ્યાસ કરેલો હતો. આજના લેક્ચરમાં આપણે જે બીજો ભાગ છે જાહેર નિગમ એટલે કે પબ્લિક કોર્પોરેશન એનો આપણે અભ્યાસ કરવાનો છે. જાહેર નિગમ એટલે શું એના વિશે આપણે આજે અભ્યાસ કરશું. સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલા જાહેર એકમને જાહેર નિગમ કહે છે. કઈ જગ્યાએ? તો કે સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલા એકમને જાહેર નિગમ કહે છે. આ કાયદામાં નિગમની સત્તા, એની ફરજો, એના અધિકારીઓ, એના જવાબદારીઓ, કર્મચારીની નોકરી માટેના નિયમો અને સરકારી ખાતા સાથે કાયદાકીય સંબંધોની જોગવાઈ કરવામાં આવી હોય છે. તમને એના ઉદાહરણો આપ્યા છે અને મોટાભાગના જે જાહેર નિગમો છે એના તમે નામ સાંભળેલા હશે. દાખલા તરીકે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એરલાઇન્સ આપણે નામ સાંભળ્યું છે, ક્રૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને તમારા પાઠ્યપુસ્તકનું ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. આ દરેક છે એ જાહેર નિગમના ઉદાહરણો છે. જાહેર નિગમ એટલે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું એકમ. તો આ જે જાહેર નિગમ છે એ જાહેર નિગમની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એનો આપણે અભ્યાસ કરી રહીએ. લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા છે કે એની સ્થાપના કેવી રીતે થાય. તો કે જાહેર નિગમની સ્થાપના અને સંચાલન સંસદ કે વિધાનસભામાં પસાર કરાયેલા ખાસ કાયદા દ્વારા થાય છે. કાયદામાં જાહેર નિગમનો હેતુ એટલે કયા હેતુથી આ જાહેર નિગમની સ્થાપના કરવામાં આવી છે, એના અધિકારો એટલે કે એની પાસે શું શું અધિકારો હશે, એની જવાબદારીઓ અને ખાસ સવલતો વિશેની માહિતી આપવામાં આવે છે કે આ જાહેર નિગમ છે એ કયા પ્રકારનું કાર્ય કરશે. ત્યાર પછી છે માલિકી. જાહેર નિગમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સંયુક્ત રીતે હોય છે. એટલે કોઈ એક રાજ્ય સરકાર છે એ પણ કોઈ નિગમની શરૂઆત કરી શકે, સ્થાપના કરી શકે, અથવા તો કેન્દ્ર સરકાર પોતે કરી શકે, અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને થઈને કોઈ પણ જાહેર નિગમની સ્થાપના કરી શકે છે. જાહેર નિગમની નાણાકીય જવાબદારી અને નફાની વહેંચણી સરકાર હસ્તગત હોય છે, કારણ કે એની સ્થાપના કોણે કરેલી હોય છે? સરકારે કરેલી હોય છે. એટલે એના નફાની અને જવાબદારીની વહેંચણી પણ સરકાર હસ્તક હોય છે. જો નુકસાન થાય તો સ્વાભાવિક વાત તે સરકારે જ ભોગવવાનું રહે છે, કારણ કે નફો સરકારનો હોય તો નુકસાન પણ સરકારનું જ હોય છે. ત્યાર પછી છે સરકાર દ્વારા મૂડી ભંડોળ. જાહેર નિગમને સરકાર દ્વારા મૂડી પૂરી પાડવામાં આવે છે. તે સરકાર અને જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી પણ જરૂર હોય તો મેળવી શકે છે. એવું નથી કે નાણાંનું તમામ રોકાણ છે એ સરકાર કરે. સરકાર જાહેર જનતાને આમાં ઇન્વોલ્વ પણ કરી શકે છે અને જરૂર પડે તો જાહેર જનતા પાસેથી પણ મૂડી ભંડોળ એકઠું કરી શકે છે, પણ એ સ્વૈચ્છિક હોય છે. ત્યાર પછી અલગ અસ્તિત્વ. જાહેર નિગમ કાયદાકીય રીતે અલગ વ્યક્તિત્વ ધરાવે છે, જેથી કંપની તરીકેના બધા જ લાભ તેમને મળી શકે છે. ત્યાર પછી છે પાંચમી લાક્ષણિકતા સંચાલનમાં સ્વતંત્રતા.
નિગમની માલિકી સરકારની હોય છે. માલિકી સરકારની હોવા છતાં નિગમ સંપૂર્ણપણે સ્વાયત્તતા ધરાવે છે. પ્રધાન રોજબરોજના કાર્યોમાં દખલગીરી કરતા નથી અને નિર્ણયો લેવા અને તેનો અમલ કરવા માટે જાહેર નિગમને મળે છે. એટલે કે સરકારની જે કોઈ પણ સત્તા અને જવાબદારી તો હોય જ છે, પરંતુ એમાં જે કોઈ પણ પ્રધાન છે એ રોજબરોજના કાર્યોમાં દખલગીરી કરતા નથી, નિગમને પોતાની રીતે કાર્યો કરવા દે છે. ત્યાર પછી છે કર્મચારીના નિયમો. સ્વાભાવિક વાત છે કે સરકાર દ્વારા સ્થપાયેલું નિગમ છે, એટલે કર્મચારીઓ માટે નિયમો પણ સરકારના જ લાગુ પડતા હોય છે. પરંતુ સરકારી નિયમોના જે છે એ વધારે પડતા લાગુ પડતા નથી. જોઈએ આપણે, જાહેર નિગમોના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડતા નથી. બરાબર. જાહેર કર્મચારીઓના નોકરીના નિયમો જે તે નિગમના કાયદામાં હોય છે. એટલે કે સરકારી નોકરીના જ તમામ નિયમો લાગે એવું નહીં, પણ એ જે જાહેર નિગમ છે એના જે તે નિગમના કાયદાઓ હોય છે, જે અનુસાર કર્મચારીઓએ ફરજ બજાવવાની હોય છે. વખત સરકારના અધિકારીઓ જાહેર નિગમના સંચાલન માટે પ્રતિનિયુક્તિ ઉપર રાખવામાં આવે છે. એટલે ઘણી વખત સરકારના અધિકારીઓ છે એ જાહેર નિગમ ઉપર સંચાલન માટે કોઈ પ્રતિનિધિની નિમણૂક કરતા હોય છે. ત્યાર પછી સંચાલક મંડળ દ્વારા સંચાલન. જાહેર નિગમનો વહીવટ સંચાલક મંડળ સંભાળે છે. સંચાલક મંડળની નિયુક્તિ સરકાર કરે છે અને જાહેર જીવનમાં વ્યસ્ત વ્યક્તિઓ, સફળ ધંધાદારીઓ, વ્યવસાયમાં નિષ્ણાત હોય તેવી વ્યક્તિઓને નીમવામાં આવે છે. અહીંયા આપણે ખાસ યાદ રાખવું પડે કે જાહેર નિગમ છે એની સ્થાપના સરકાર કરે છે, કાં તો રાજ્ય સરકાર કરે છે અથવા તો કેન્દ્ર સરકાર કરે છે. જો કોઈ પણ પ્રકારનો નફો થાય તો એમાં પણ સરકારનો હિસ્સો છે, અને કોઈ પણ પ્રકારનું નુકસાન જાય તો પણ સરકારની જ જવાબદારી બને છે. એટલે સંચાલક તરીકે કોઈ પણ સરકાર હંમેશા સફળ બિઝનેસમેન જે હોય છે કે એ વ્યક્તિ એ વ્યવસાયમાં ખૂબ જ નિષ્ણાત હોય એવા વ્યક્તિઓને જ નિમણૂક કરવામાં આવે છે. સંચાલક મંડળ નીતિ ઘડતરનું કાર્ય કરે છે કે આ નિગમ કઈ નીતિ ઉપર કાર્ય કરશે, જ્યારે મુખ્ય વ્યવસ્થાપક તેના અમલનું અને નીતિ અનુસાર રોજબરોજના વહીવટનું કામ સંભાળે છે. જે આખું સંચાલક મંડળ હોય છે એ બધી જ નીતિઓનું ઘડતર કરે છે, પણ એનો જે મુખ્ય વ્યવસ્થાપક હોય છે એ આ દરેક જે નીતિ ઘડતર થયેલી છે એ મુજબ કામ થાય છે કે નહીં એ વહીવટ કરવાનું કામ સંભાળે છે. ત્યાર પછી છે સંસદ વિધાનસભાને જવાબદાર. આપણે જોઈ ગયા કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર વિધાનસભાના ખાસ કાયદાઓ અનુસાર જાહેર નિગમની સ્થાપના થાય છે. તો સ્વાભાવિક વાત છે કે આપણે સંસદ વિધાનસભાને જવાબદાર જાહેર નિગમ હોવાનું જ છે. નિગમની કાર્યવાહીનો અહેવાલ સંસદ કે વિધાનસભા સમક્ષ મૂકવામાં આવે છે, અને આ માટે નિગમો ગ્રાહકોના અથવા જાહેર જનતાના ભોગે વધુ નફો કમાવાની વૃત્તિ રાખી શકતા નથી, કારણ કે એની ઉપર વિરોધ પક્ષો છે એ વાંધો ઉઠાવી શકે છે. એટલે જે કોઈ પણ કાર્યવાહી કરેલી હોય નિગમે એની સંસદમાં અથવા તો વિધાનસભામાં મૂકવામાં આવે છે, અને એના લીધે જો જનતાના ભોગે કોઈ પણ પ્રકારનો નફો નિગમ કરતી હોય તો એનો વિરોધ થઈ શકે છે. આથી એમ કહી શકાય કે સંસદ અને વિધાનસભાનો અંકુશ આ દરેક જાહેર નિગમો ઉપર રહેલો છે. હવે ત્યાર પછી આપણે જોવાનું છે સરકારી કંપની. અહીંયા આપણે દરેક વસ્તુને આવરી લીધેલી છે. બરાબર. તો સરકારી કંપની એટલે શું એનો આપણે અભ્યાસ કરીએ. સરકારી કંપની. સરકારી કંપનીની સ્થાપના અને સંચાલન ભારતીય કંપની ધારા અનુસાર કરવામાં આવે છે. એ આપણે લાસ્ટ ચેપ્ટરમાં ભણી ગયા.
આવી કંપનીનો હેતુ સંપૂર્ણપણે ધંધાકીય હોય છે અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે હરીફાઈ કરતી પણ જોવા મળે છે. અહીંથી ખાસ સમજો, ભારતીય કંપની ધારા અનુસાર સરકારી કંપની એ એવી કંપની છે કે જેમાં સરકારની મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% હોય. એને સરકારી કંપની કહેવાય. સરકારની મૂડી એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર અને રાજ્ય સરકારો અથવા એકથી વધુ રાજ્ય સરકારોની મૂડી હોય છે. કાં તો કોઈ પણ એક રાજ્ય હોય, કાં તો ફક્ત કેન્દ્ર સરકાર હોય, કાં તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંને ભેગી થઈ અને સરકારી કંપની બનાવે, અથવા તો થોડાક રાજ્યો ભેગા મળીને પણ સરકારી કંપનીની રચના કરી શકે છે. પણ એમાં સરકારનો જે હિસ્સો છે મૂડીનો, એ ઓછામાં ઓછો 51% હોવો જોઈએ. બરાબર. આગળ શું કહે છે કે આ માટે કંપનીના સંચાલનમાં સરકાર પોતાનું પ્રભુત્વ પુરવાર કરી શકે છે. કારણ કે 51% હિસ્સો સરકારનો છે, એટલે માલિક કોણ ગણાશે? સરકાર. સરકારી કંપનીમાં શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે અને સરકાર બહુમતી શેરધારક હોવાને કારણે કંપનીના સંચાલન ઉપર સરકારી અંકુશ રહે છે. માટે આવી કંપનીઓને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સરકારી કંપનીઓ છે એ સરકારી કંપનીઓની પણ લાક્ષણિકતાઓ આપણે જોવી પડે. પહેલાં તો સરકારી કંપનીની સ્થાપના આપણે ઉપર પ્રસ્તાવનામાં જોઈ ગયા કે સરકારી કંપનીની સ્થાપના છે એ ભારતીય કંપની ધારાની જોગવાઈ અનુસાર જ કરવામાં આવે છે. એટલે એ આપણા માટે લાક્ષણિકતા ઉપર પ્રસ્તાવના મુજબ જ રહેશે. ત્યાર પછી કંપનીની જેમ જ એની સ્થાપના થાય છે, એટલે એ લક્ષણ પણ આપણે કંપનીમાં જોયું હતું કે અલગ અસ્તિત્વ. કંપની પોતે અલગ કાયદાકીય વ્યક્તિ તરીકે અસ્તિત્વ ધરાવે છે. માટે કંપની કોઈ પણ વ્યક્તિ સામે પોતાના નામથી દાવો કરી શકે છે. આ આપણે કંપનીના લક્ષણમાં અગાઉના ચેપ્ટરોમાં ભણી ગયા. અન્ય કોઈ વ્યક્તિ કંપની સામે દાવો કરી શકે છે અને કંપની પોતાના નામથી અન્ય વ્યક્તિઓ સાથે કરાર કરી શકે છે અને મિલકતો પોતાના નામથી ધારણ કરી શકે છે. કારણ કે કંપની છે એની સ્થાપના કંપની ધારાની જોગવાઈ મુજબ થઈ છે, એટલે એને અલગ વ્યક્તિત્વ, અલગ અસ્તિત્વ મળે છે, કૃત્રિમ અસ્તિત્વ, જેના આધારે તે પોતાના નામ ઉપર દરેક કંપની મુજબના કાર્યો કરી શકે છે. મૂડી આપણે જોઈ ગયા ઉપર કે 51% ઓછામાં ઓછી મૂડી છે એ સરકારની હોવી જોઈએ. ત્યાર પછી છે કર્મચારીઓનો નિમણૂક. સરકારી કંપનીઓમાં કર્મચારીઓની નિમણૂક કંપનીએ પોતે નક્કી કરેલા ધારાધોરણો મુજબ થાય છે. બરાબર. સભ્યોની નિમણૂક એ પણ આપણે જોઈ ગયા કે કંપની સંચાલક મંડળના બધા જ સભ્યોની નિમણૂક કોણ કરે છે? સરકાર કરે છે. ઓડિટરની નિમણૂક સરકારી કંપનીને કંપની ધારા મુજબ હિસાબો રાખવા અને ઓડિટ નિયમો અને વિધિમાંથી મુક્તિ મળે છે, પરંતુ ઓડિટરની નિમણૂક સરકાર કરે છે. વાર્ષિક અહેવાલ સંસદમાં તેમજ વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે, કારણ કે એ સરકારી કંપની છે. ભલે તેને કંપની ધારા મુજબ અસ્તિત્વ અપાયેલું હોય, પણ છેવટે તો એ સરકારનો પૈસો છે, એટલે એને વિધાનસભામાં કે રાજ્યસભામાં એને સંસદમાં આ અહેવાલ રજૂ કરવો પડે છે. મૂડી વ્યવસ્થા. હવે સરકારી કંપની માટે મૂડી સરકાર પોતે રોકી ન શકે, તો જાહેર જનતા પાસેથી પણ મૂડી મેળવી શકે છે. ત્યાર પછી છે નીતિ વિષયક નિર્ણયો. સરકારી કંપનીના નીતિ વિષયક નિર્ણયો સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા લેવામાં આવે છે. જે તે ખાતાના પ્રધાન હોય એ આ સરકારી કંપની માટેના નિર્ણયો લે છે. હવે આપણે 3 વસ્તુ ભણ્યા. એક તો ખાતાકીય સંચાલન, બીજું જાહેર નિગમ અને ત્રીજું સરકારી કંપની. હવે આપણે એ ત્રણેયની તુલના કરવાની છે.
આપણે જે 3 વસ્તુ ભણી ગયા એમાં ત્રણેય વસ્તુમાં તફાવત શું છે? સૌથી પહેલાં તો સ્થાપના. તો ખાતાકીય સંચાલન છે, બરાબર. એમાં આપણે મુખ્યત્વે સ્થાપનાનો મુદ્દો જોઈએ. આજે આપણે 4 મુદ્દાનો અભ્યાસ કરશું. વધારાના મુદ્દાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પહેલાં તો સ્થાપના. તો કે ખાતાકીય સંચાલનમાં શું થાય કે સરકારી ખાતા દ્વારા સ્થાપના થાય છે. જ્યારે જાહેર નિગમમાં સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી થાય છે. સરકારી કંપનીમાં તો કે સરકાર દ્વારા કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે થાય છે. કાયદાકીય અસ્તિત્વ તો કે ખાતાકીય સંચાલનને સરકારથી જુદું અસ્તિત્વ મળતું નથી. જાહેર નિગમને તો કે કાયદાકીય જોગવાઈ પ્રમાણે અલગ અસ્તિત્વ મળે છે. સરકારી કંપનીને કાયદાકીય જોગવાઈ પ્રમાણે અલગ અસ્તિત્વ મળે છે. કયા ક્ષેત્ર માટે કામ કરે છે? તો કે ખાતાકીય સંચાલન છે એ સંરક્ષણ અને જાહેર સેવાના ક્ષેત્ર માટે અનુકૂળ છે. જાહેર નિગમ તો કે એ ઔદ્યોગિક સાહસ કે જાહેર સેવાના ક્ષેત્ર માટે અનુકૂળ છે. જ્યારે સરકારી કંપની કોના માટે અનુકૂળ છે? તો કે ઔદ્યોગિક ધંધાકીય સાહસ કે વિદેશી સહયોગવાળા ક્ષેત્ર માટે વધુ અનુકૂળ છે. આ 3 મુદ્દા ખૂબ જ મહત્વના. હવે મૂડી ક્યાંથી મેળવે છે અને કેવી રીતે મેળવે છે? તો કે સરકારી અંદાજપત્રની જોગવાઈ અનુસાર મૂડી પ્રાપ્ત થાય છે. સરકાર જે બજેટમાં મૂડી નક્કી કરે એ મુજબની મૂડી ખાતાકીય સંચાલનને પ્રાપ્ત થાય છે. જાહેર નિગમમાં તો કે સરકાર દ્વારા મૂડી રોકાણ થાય છે. સરકારી કંપનીમાં શું થાય છે? તો કે ઓછામાં ઓછી 51% મૂડી સરકારી રોકાણથી પ્રાપ્ત થાય છે. તો આ 4 વસ્તુ જે છે આપણે જોઈ કે જે ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની વચ્ચે તુલના કરે છે. બરાબર. આપણે 3 મુદ્દાઓ ભણી ગયા છીએ. બરાબર. આની અંદર ટોટલ 10 મુદ્દાઓ છે. આપણે આજના લેક્ચરમાં 4 મુદ્દાઓનો અભ્યાસ કરેલો છે. બરાબર. સરકારી કંપની, એની લાક્ષણિકતા, બરાબર, અને જાહેર નિગમ એની લાક્ષણિકતા, બરાબર. અને એની પહેલાંના લેક્ચરમાં આપણે ખાતાકીય સંચાલન અને એની લાક્ષણિકતા એનો આપણે અભ્યાસ કરેલો છે. આજે આપણે સાથે સાથે ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપનીનો પણ ખાસ તુલનાત્મક અભ્યાસ કર્યો 4 મુદ્દાનો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારાના મુદ્દાનો અભ્યાસ કરીશું.